વિદ્યાર્થીઓ માટે જરૂરી 3 ખાસ સ્ટડી ટેકનિક. પહેલા નંબરની છે પોમોડોરો ટેકનિક. પોમોડોરો ટેકનિક બહુ ફેમસ ટેકનિક છે, પ્રૂવન ટેકનિક છે. શું કરવાનું છે? 25 મિનિટનો ટાઈમર મૂકશો, 5 મિનિટનો બ્રેક. તમે ટાઈમર મૂકશો એ 25 મિનિટ દરમિયાન તમારે મહેનત કરવાની છે, વાંચવાનું છે, લખવાનું છે, વોટેવર, એન્ડ ધેન 5 મિનિટ તમે બ્રેક લેશો. આ તમારો એક પોમોડોરો થયો. બીજો પોમોડોરો, ત્રીજો પોમોડોરો. આવા 4 પોમોડોરો પછી 15 થી 20 મિનિટ તમે બ્રેક લઈ શકો. બીજી ટિપ્સ છે તમારા માટે, સેકન્ડ, વિચ ઇઝ એક્ટિવ રિકોલ. હવે એક્ટિવ રિકોલ શું છે સમજાવી દઉં છું. તમે કોઈ એક વિષય પકડો છો, ચલો સમાજ વિદ્યા, પાઠ પહેલી વાર ભણો છો તો તમે પાઠને આરામથી, નિરાતે, શાંત રીતે વાંચી લેશો. પછી બુકને બંધ કરવાની છે, કાગળ પેન લઈ અને તૂટી પડવાનું છે. જેટલા મુદ્દા યાદ છે, જેટલા ટોપિક યાદ છે, તમને જેટલું યાદ છે એટલું તમે ટપકાવી લો. લખી લીધા પછી તમે એને મૂળ કન્ટેન્ટ સાથે, ચોપડી સાથે મેચ કરો. કેટલી વસ્તુ સાચી લખી છે, કેટલી ખોટી લખી છે, એ તમે જોતા જાઓ. તો એનાથી તમારું વાંચન સુધરશે, તમારી યાદશક્તિમાં સુધારો થશે. ત્રીજી, માય ફેવરિટ, ધ ફેનમેન ટેકનિક. ઓકે, જેને કદાચ ખ્યાલ નહીં હોય પણ મારી ઉંમરના બધા વયોવૃદ્ધ લોકોને ખબર હશે કે 10મું ધોરણ પહેલો પાઠ નેનો ટેકનોલોજી પરિચય, અને એમાં આપણે સરસ મજાની સુંદર એક કવિતા જેવી લાઈન આવતી, ધેર ઇઝ અ પ્લેન્ટી ઓફ રૂમ એટ ધ બોટમ, રિચર્ડ પી ફેનમેન. બટ લેસ્ટ આપણે વાત નથી કરતા. તો ફેનમેન ટેકનિક શું કહે છે કે કોઈ ટોપિક છે, કોઈ મુદ્દો છે જે અઘરો છે તમારા માટે, ઓકે, તો એને તમે વાંચીને સમજશો અને બીજાને શીખાડશો. આ બીજાને શીખાડતી વખતે તમને પોતાનામાં જે ભૂલો છે એ દેખાઈ આવશે. તો ફેનમેન ટેકનિકનો ઉપયોગ કરી અને તમે કોઈ મુદ્દાને સાચે સમજી શકશો. હવે સવાલ છે કે ભાઈ વાંચતી વખતે કઈ ટેકનિકનો ક્યારે કોણે ઉપયોગ કરવો? એવા વિદ્યાર્થી મિત્રો કે જેને વાંચવું છે પણ એ ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, ધ્યાન ભંગની ઘટના વધે છે, બેસી શકતા નથી, એ લોકોએ પોમોડોરો ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. એક્ટિવ રિકોલનો ઉપયોગ કોણ કરશે? કે જે નવો પાઠ શીખવાના છે. તમને ખબર છે કાલે આપણે અંગ્રેજોનું ભારતમાં આગમન, આ પાઠ શરૂ થવાનો છે. તો સાહેબ ભણાવીની પહેલાં જ તમે જરાક એક્ટિવ રિકોલ દ્વારા થોડુંક કંઈક લઈને જાઓ. અને ત્રીજી ટેકનિક છે ફેનમેન ટેકનિક. તમારા અભ્યાસક્રમમાં કોઈ એવો મુદ્દો છે જે અઘરો છે ને યાદ નથી રહેતો, તો એને યાદ રાખવા માટે, શીખવા માટે મહેનત કરવાની, અને બીજાને શીખાડતી વખતે તમને રહેલી ખામી વિશે ખ્યાલ આવશે.